કચ્છ જિલ્લામાં વાત કરીએ તો આપણે રવિ પાકોમાં ખાસ વધુમાં વધુ ઘઉં, રાઈ અને જીરું પાકનું વાવેતર થતું હોય છે. આજની તારીખમાં વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર સૌથી વધારે અત્યારે જીરું નું વાવેતર થયેલું છે, જે 41,871 હેક્ટરની અંદર. સાથે સાથે રાઈનું 24,000 હેક્ટરમાં વાવેતર થયેલું છે અને ઘઉંનું અંદર 20,950 હેક્ટરમાં વાવેતર થયેલું છે. સાથે સાથે બીજા ઘણા પાક છે, રવિના પાકો કે જેવા કે ધાણા છે, લસણ છે, ઈસબગુલ છે, એ પણ બધા પાકોમાં વાવેતર થતું હોય છે. અને સાથે સાથે ચણા પણ 485 હેક્ટરમાં વાવેતર થયેલું છે. રવિ પાકોનું છેલ્લા 3 વર્ષનું સરેરાશ લઈએ તો 1,71,000 હેક્ટરમાં વાવેતર થતું હોય છે. અત્યારે કચ્છ જિલ્લામાં રવિ પાકોનું વાવેતર 1,70,000 હેક્ટરમાં થઈ ગયેલું છે. વાવેતરમાં ઘણો બધો વધારો થઈ રહ્યો છે, ત્યારે ખેડૂત ભાઈઓમાં પણ ક્યાંક ખુશી જોવા મળતી હોય છે, પણ ખેડૂતોને ભાવ પૂરતા નથી મળતા, એનામાં થોડુંક નારાજગી પણ જોવા મળતી હોય છે. ખેડૂતોમાં અત્યારે શું સરકારશ્રી દ્વારા MSP યોજના પણ શરૂ કરેલી છે. તો જ્યારે પણ સરકાર દ્વારા અમુક પાક માટે MSP દ્વારા પણ ભાવ મંજૂર કરવામાં નક્કી કરવામાં આવતા હોય છે.